66 દિવસ પછી શુક્રનો ઉદય। જુલાઈ મહિનાના પ્રારંભથી આ 4 રાશિવાળાની આર્થિક સ્થિતિ સુધરશે, તો આ 3 રાશિના જાતકોની મુશ્કેલીઓ વધશે। આ રાશિના લોકોના આર્થિક લાભમાં અવરોધો આવશે। શુક્રને ભૌતિક સુખ, સમૃદ્ધિ અને કીર્તિ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે। જ્યારે શુક્ર અસ્ત થાય છે ત્યારે અનેક શુભ કાર્યો પર પ્રતિબંધ લાગી જાય છે। ખાસ કરીને આ સમય દરમિયાન લગ્ન કરવું સારું માનવામાં આવતું નથી, કારણ કે શુક્ર વૈવાહિક સુખ માટે જવાબદાર ગ્રહ છે। જ્યોતિષીય ગણતરીઓ અનુસાર ધન અને સુખ આપનાર શુક્ર જલ્દી જ મિથુન રાશિમાં ઉદય કરશે, જેનાથી મેષથી મીન રાશિ સુધીની 12 રાશિઓ પર શુભ અને અશુભ પ્રભાવ પડશે। દ્રિક પંચાંગ અનુસાર ધનનો દાતા શુક્ર લગભગ 66 દિવસ પછી જુલાઈ 2024 સોમવારના રોજ સાંજે 7:52 ઉદય પામશે। 25 એપ્રિલે શુક્ર વૃષભ રાશિમાં અસ્ત થયો હતો। શુક્રના ઉદય સાથે શુભ કાર્યોનું આયોજન ફરી શરૂ થશે। ઉગતો ગ્રહ શુક્ર કેટલીક રાશિઓને ખૂબ જ શુભ પરિણામ આપશે। શુક્રના ઉદય સાથે શુભ કાર્યોની શરૂઆત થશે। શુક્રના ઉદય સાથે કેટલીક રાશિઓને પ્રેમ, રોમાંસ અને નાણાકીય મોરચે સુખદ પરિણામો મળી શકે છે, પરંતુ તે કેટલીક રાશિઓની સમસ્યાઓ પણ વધારી શકે છે। તો મિત્રો, ચાલો જાણીએ શુક્ર પછી કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે અને કઈ રાશિઓના જાતકોને શુભ ફળ મળશે। વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। કન્યા રાશિ। શુક્રનો ઉદય કન્યા રાશિના લોકોની સમસ્યાઓમાં વધારો કરી શકે છે। આ રાશિના લોકોને કોઈ પણ કામમાં રસ રહેશે નહીં। વિવાહિત જીવનમાં મુશ્કેલીઓ આવશે। તમારા જીવનસાથી સાથે વૈચારિક મતભેદ શક્ય છે। સંબંધોમાં મતભેદ વધશે। તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો। તમારી વાણી પર નિયંત્રણ રાખો। વિચાર્યા વગર કોઈ નિર્ણય ન લો। કર્ક રાશિ। શુક્રના ઉદય પછી કર્ક રાશિવાળા લોકોએ પણ ખૂબ જ સાવધાન રહેવું પડશે। આ સમયગાળા દરમિયાન વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે। ગુસ્સાથી બચો। તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો। જીવનસાથી સાથે બિનજરૂરી વાદવિવાદ ન કરો। નાણાકીય બાબતોમાં કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો, નહીં તો તમને આર્થિક નુકસાન થઈ શકે છે। પછી તે પ્રેમ, કારકિર્દી અથવા પૈસા સંબંધિત મામલો હોય, કોઈ પણ નિર્ણય ખૂબ સમજી વિચારીને લો। મિથુન રાશિ। જુલાઈ મહિનાની શરૂઆતમાં શુક્ર મિથુન રાશિમાં તેની ઉદય સ્થિતિમાં હશે, જેના કારણે મિથુન રાશિના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે। આ રાશિના લોકોના કામકાજમાં અવરોધો આવશે। લગ્નમાં વિલંબ થઈ શકે છે। આર્થિક બાબતોમાં ઉતાર ચઢાવ રહેશે। પૈસા કમાવવાના માર્ગમાં અવરોધો આવશે। ઘરમાં અશાંતિ રહેશે। ભાવનાત્મક રીતે પરેશાન રહેશો। મન પરેશાન રહી શકે છે। કુંભ રાશિ। શુક્ર તમારી રાશિનો મિત્ર છે। આવી સ્થિતિમાં શુક્રના ઉદય પછી તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે।
આ રાશિના વિદ્યાર્થીઓના જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ આ સમયગાળા દરમિયાન દૂર થઈ જશે. જો તમે કોઈ કારણસર માનસિક રીતે પરેશાન હતા તો હવે તમને રાહત મળશે. શુક્રના આ ઘરમાં પ્રવેશ કર્યા પછી તમે કલા, સંગીત, અભિનય વગેરે ક્ષેત્રોમાં સારા પરિણામો મેળવી શકો છો. શુક્ર કુંભ રાશિના પ્રેમીઓને તેમના લવ પાર્ટનર સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવવાની તક પણ આપી શકે છે. આ રાશિના લોકો સામાજિક સ્તરે તેમની ભાવનાઓને સારી રીતે વ્યક્ત કરીને સન્માન મેળવશે. તુલા રાશિ. શુક્રનો ઉદય તમારા માટે સુખદ સ્વપ્ન સમાન રહેશે. શુક્રના ઉદય પછી તમને પ્રેમ અને દાંપત્ય જીવનમાં સારા પરિણામો જોવા મળશે. શુક્ર પ્રેમ જીવનમાં રોમાંસનો સ્પર્શ ઉમેરી શકે છે. આ ઉપરાંત આર્થિક ક્ષેત્રે પણ સુધારો જોવા મળશે. શુક્ર તમારા ધાર્મિક ઘરમાં રહેશે, તેથી કેટલાક લોકો આ સમય દરમિયાન ધાર્મિક યાત્રાઓ પર જવાની યોજના પણ બનાવી શકે છે. તમે તમારા પિતા પાસેથી કેટલાક સારા પાઠ શીખી શકો છો. તુલા રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન રોકાણથી લાભ મળવાની અપેક્ષા છે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે શુક્રનો ઉદય પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. શુક્રના ઉદય પછી તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ વધશે. વ્યાપારીઓ આ સમયગાળામાં સારો નફો કરી શકે છે. વધુમાં, શુક્રના ઉદય પછી તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો જોવા મળી શકે છે. 11મું ઘર મોટા ભાઈ બહેનનું છે, તેથી જો મોટા ભાઈ બહેનો સાથેના સંબંધો બગડ્યા હોય તો તેઓ સુધરી શકે છે. આ ઘરમાં શુક્રની હાજરી તમને આર્થિક સમૃદ્ધિ જ નહીં આપે પરંતુ તમને ભૌતિક સુખ પણ પ્રાપ્ત થશે. વૃષભ રાશિ. શુક્ર તમારી રાશિનો સ્વામી છે અને તે જુલાઈ મહિનાથી તમારી રાશિથી બીજા ભાવમાં ઉદય કરશે. બીજું ઘર સંપત્તિ, કુટુંબ અને વાણીનું છે. આ ઘરમાં શુક્રના ઉદયને કારણે આર્થિક લાભની શક્યતાઓ રહેશે. જો તમે રોકાણ કર્યું છે તો તમને આ સમયગાળા દરમિયાન નફો મળી શકે છે. તે જ સમયે જે લોકો આર્થિક સમસ્યાઓથી સંઘર્ષ કરી રહ્યા હતા તેમની સ્થિતિમાં પણ સુધારો થશે. ધન સંપત્તિમાં વૃદ્ધિની શક્યતાઓ રહેશે. પરિવારમાં ખુશીઓ પરત આવશે અને ઘરમાં કેટલાક શુભ કાર્ય પણ થઈ શકે છે. આ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન વિદેશ યાત્રાઓથી પણ ફાયદો થઈ શકે છે. જો મિત્રો તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.